નિયમ પાટણની નિહાળી તું છો મારી બેન જો हेलो चालू बंद हां मैं केव कहीं नहीं चाहिए मुझे कौन છે હે હું કોણ છું હું એ જનાવર ઓ મને એવું લાગે જનાવર લાગે છે ને હા બોલ કે હું કયું નગર છે કોણ છે ગીતાને હું કામ હોય તો રહેવું હોય ને હે કામ હોય તો રહેવું ને એવું છે નો બાપુ પૂછતો તમને ખબર હે હું હમણાં નવો મુકાણો રજા માટે હતો હમણાં 2 મહિને સપોર્ટ હોય નથી હું પૂછતો હોઉં બાપુને હે માઇક લેતો લાવો તો જો બોલો હોય બોલો પ્રધાન કોઈ ક્યુ નગર છે કોણ રાજા રાજ કરે પ્રધાનજી આટલા વર્ષો થી શું કરો છો ટોકી ફેરા તો તમને ખબર નથી કે કયું રાજ્ય છે ભૂલાઈ ગયું પ્રધાનજી હો યાદ આવે તો કહેજો હા વાંધો નહીં હાલો આવી ગયું બોલો પ્રધાનજી વિંગલગઢ નગરી હાજી પટિયા બાપુ રાજ કરે છે ને હાજી આવી ગયું હાલો જાઓ તો પિંગલગઢ નગરી અને પટિયા બાપુ રાજ કરે બોલ કયો ગયા આવી ગયું ભડાકે મારા જન કે શું કહું ગોળ દાદા બોલો ને સદા માંગે ગોળ દાદા ગોળ એ ગોળ દાદા મેં કે ગોળ દાદા હું એમ સમજ્યું એટલે પૂછતો હું ત્યાં કઈ કહી દેતો પેલા એટલો એનો કહી દેવાય તને આપે છે ના હે તને આપે છે ના ભાઈ ટકાના ખા તો ખાયું તને નહીં કહું તું વીકે બાપુ ગોળ દાદા દૂધ ની આવાજે મળવા દેતા મને હું કરું આવા જાવ કે રવા જાવ હા પ્રધાનજી હો એમને પૂછો રાજકોટ છે કે રૂપડકા દાદા રાત ગો તો કે પકડતા મને રખડતો હોય એવું લાગે ઘણા પૈસાની બદલી ગયા હવે રાજકોટ પાકો કમ્પ્લેટ બીજું નહીં કહી રહ્યા રાજકોટ રે બાપુ અરે ભલે પ્રધાનજી તમે તેમને ખુશીથી અંદર આવો છો હવે એવો અંદર
અને જાય થાવ ટેકલગઢના રાજા ભણ્યાનો જાય થાવ. અરે પટેલ ને ભ્યાના ભાગા. હે પટેલજી, ક્યાંથી આવો છો અને ક્યાં જઈ રહ્યા છો? અરે મહારાજ, આવવાની વાત કરતા હો તો પોકરણગઢથી આવું છું મહારાજ. અરે ગુરુદેવ, આવવાનું તમારું કારણ? અરે મહારાજા, પોકરણગઢના રાજા અજમલ પ્રેમથી નીકળી શકુના અને રેલવે સુપરમેન આવ્યો તો મહારાજ. બરાબર છે ગુરુદેવ. આ જગ્યાએ કૃષ્ણના કોઈ વંશજ હોય તો તેમના ઘરે વસે ગયા હે જુદા ઘરા. હે પટેલજી, તમને ખબર નહીં હોય પોકરણગઢના રાજા યજમાન તેમની સાથે અમારે 20 વર્ષના વેર ચાલે છે. એટલો જ નહીં, 22 વર્ષના અબોલા છે. માટે જે રસ્તે આવ્યા ત્યાં પાછા ભરો. અરે મહારાજા, ઘેરગીરની બાજુ જતા હો પ્રેમ બની અને રેવાય બનો રોજ જીવવાની કઈ મજા આવે છે. હા પટેલજી, તમને કહ્યું ને છોકરા કોઈ વંશજ હોય તો તેમના ઘરે વસે ગયા હે જુદા ઘરા. માટે જે રસ્તે આવ્યા ત્યાં પાછા ભરો. આ નીકળ. ઓ ખરા હે? ઓ ખરા તે તમારું બાપુને કીધું હું એટલે બધા ખાના થઈ ગયા. પોકરણગઢનું નામ લેજો. એટલે આ પોકરણગઢનું નામ ન લેવાય. ક્યાં? અરે અમારા બાપુને અમારી ભગવાન કે શેની? ઊંડી કાઢી આવી. ઊંડી કાઢીએ ખાલી એવા જ છો. અરે યુદ્ધની જન્મની દાડે યુદ્ધ હાલે. રામ જાને ઓ ગુરુદેવ જે રસ્તે આવ્યા ત્યાં પાછા કાઢો. અરે દાદા નીકળ બહાર. તો હા ભાઈ, ફોન આપણું કચરા તું કેમ એટલો બધો કરો છો? આ કરતા કેટલી ગરમ હોય એટલે ખબર નથી. હજી એક વખત બાપુ મળવા તમે. બાપુને મળવા જાવ રે મારી નોકરી જાય કોઈ શું કરું પછી મારે ક્યાં જવું? મારી છોકરી એક વખત તો જા. હે ના, ના, ના. હું નહીં જવાનું. કેમ? નહીં મારી નોકરી જાય પછી મારે ક્યાં જવું? મારી ભેગો આવ્યો હજી. સાહેબ ને પાવીને હું કરું? હું કરું એટલું કરજે. મને હું ટીડી મંગડી મને ન આવડે. શીખી જઈએ. હે મને મગજમાં ન આવે મને આવું ભાવે. હું શીખવાડજે. સરકતા ખાવાનું એવું હોય જ મને મજા આવે. જા એક વખત જા. હે મળવું તારા બાપુને હા. ગોળના દીકરાને કાંઈ ન થાવ જલ્દી મારે વાં આવ્યો આવજો મોઈન નો થતો જરી ગઈ બાપુ એકવાર ગોળ દાદાને વાત તમે બીજા જણા બોલી લો. અરે બોલ્યો ગુરુદેવ. અરે મહારાજા, જો તમે શ્રીફળ નહીં સ્વીકારો તો એમ બ્રહ્મ હત્યા કરી બ્રહ્મહત્યાનું પાપ તમને અને તમારી પિંગલગઢ નગરીને દેશે. અરે નહીં નહીં ગુરુદેવ. હે બધાને ઓ રાજમાં બેટા પ્રતાપને બોલાવો. હાલો બેવો બે ગોળ દાદા તમે બેવો. હે દાદા કામ ધંધો ન હાલે આવું નામ કરી. આવું એવું હા તમારા બાપુ ફેરી કાંઈ કાંઈ ગયા? થઈ જાય ને ઈ તે હાથું છે ને કાઢી થોડાક નહીં ગયા લાગે. હે કાઢી થોડાક નહીં ગયા લાગે. આ તો અમારે મતપાસ પડ્યો તમારી બાજુ હતો પોકરણગઢ બાજુ અમારે ડિંગલગઢમાં જતો હતો. હા એટલે આ બધું ઝાકું ઝાકું દેખાય છે. સાહેબ, એના હિસાબે થોડું સારું છે બોલો હવે. હે કુંવરને બોલો. કુંવરને આગળ બોલાવું ઘડી ખમણ દે એમની પછી તમારે હું ઉતાવળી છે તો હવે મારે એ પાછું અહીંથી પોકરણગઢ જવું. જ્યાંથી જેથી આવ્યો 5 મિનિટ તમને કેમ લેવો હે દાદા તું તો બહુ ઉતાવળો હે તમે તો હોય જ નહીં. એ અમારા રાતમાં એટલી બધી ઉતાવળ ન હોય આજે અમારું ડિંગલગઢનું રજવાડું આમાં બધું નિરાયતે કામ થાય અમે કેવી એમ થાય તમે ગરમ તો ગયા ગયા થઈ જાવ છો તમે. તે ગરમ તો થાય જ ને કોઈ શું કરવાનું તાર ઘડી ખમવાનું છે જવાનું હે તો ઘડી કામ મારે વાતું સીધું કહ્યું હું મારા બાપુ નકર રાતમાં હુતા રહે હું એટલો ડીએનએ 2 પીસ કંટાળે હાર ભાર બધો તારી માથે જ લાગે. અરે બધું ટોલ નાકા બધું મારી ઉપર છે અત્યારે બોલ હા જ્યાં જોતા રહેવું લાગે બરાબર. ત્યાં આમ જો ને સવાર થઈ ગયા વાકડિયા બોલે નાવાનો ટાઈમ નહીં દીધો બોલે એવું થઈ ગયું બોલાવું ને તારા બાપુ પર 2 ટકે ગાલ્યો જોઈએ આગળ બાપુનો પ્રતાપ આવી ગયો જીતી જીવે હાલો ત્યારે બધાને બોલાવે પ્રતાપ આવજો રે આવજો